ખરીફમાં પાક મેઘ તબાહી બાદ હવે ધોરાજીના ખેડૂતોને ડુંગળીએ રોવડાવ્યા છે। ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા જગતના તાતની હાલત અત્યારે અત્યંત કફોડી બની ગઈ છે। માવઠાના મારથી પહેલાથી ધરતીપુત્રોને આર્થિક કમર તો તૂટી જ ગઈ છે અને જ્યારે ડુંગળીમાં ખેડૂતોએ જંતુનાશક દવા સહિત મસમોટા ખર્ચા અને વધારે પૂરતી મહેનત પણ કરી છે, પરંતુ યોગ્ય ભાવ ન મળતા હવે જગતના તાતની રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। ધરતીપુત્રોએ ડુંગળીમાં વીઘા દીઠ 20 થી 25 હજારનો ખર્ચ કર્યો હતો, પરંતુ ડુંગળીના મણ દીઠ માત્ર 100 થી 250 સુધીનો જ ભાવ અત્યારે બોલાઈ રહ્યો છે અને જેને કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે। ડુંગળીનું ઉત્પાદન ખેડૂતો દ્વારા જે થઈ રહ્યું છે એની અંદર ખેડૂતોને પૂરો ભાવ નથી મળતો। 70 રૂપિયા મણના થી 245 રૂપિયા સુધી વધીને મળે છે। આ ભાવ ખેડૂતો માટે અપૂરતો છે અને કાયમી માટે ખેડૂતો છેલ્લા 4-5 વર્ષથી આ ડુંગળીમાં નુકસાની જ સહન કરે છે અન્ય પાકોની જેમ, અને જેના કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ડુંગળીનો ભાવ તો ખરેખર 500 રૂપિયા ઉપર હોવો જોઈએ। અત્યારે કઈ પ્રોસેસન ભાવ મળતા નથી। ઓછામાં ઓછા 500 રૂપિયા તો મળવા જ જોઈએ ડુંગળીના ભાવ, તો જ ખેડૂતને કઈ પોષણ મળે, ન ખેડૂતને કઈ એમાં પરવડે નહીં। સમજી ગયા? અટાણે 200, 150 બસ પછી છેલ્લા 200-250 બેસે છે, પણ 500 તો મળવા જ જોઈએ, તો સાહેબ પૈસા મળે કઈક ખેડૂતને એમ। યાર્ડમાં ડુંગળી વેચવા આવી છે, અમને 200 રૂપિયા 250 રૂપિયામાં તો પડતર પડે છે અને 50-60 રૂપિયામાં વેચાય છે ડુંગળી આવે, તો અમને આમાં કોઈ હિસાબે કરિયાના ભાવે અમારે કોઈ હિસાબે પોસાતું નથી। ભાડું લે છે એટલું યાર્ડમાંથી આ મજૂરી વેણાટના પૈસા થાય છે, તો આમાં કોઈ હિસાબે પોસાય એમ નથી વેચવું। ખર્ચો કેવડો કર્યો કાકા વીઘા દીઠ? ખર્ચો તો વીઘા દીઠ અમે તો 15-20 હજાર રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે। આજ રોજ આવકનું પ્રમાણ ઓછું છે, કાલે આવક વધારે હતી જેથી આજે આવક નથી આપી। માલની ક્વોલિટી વધારે નબળી છે, એના હિસાબે ભાવ થોડા ઘટ્યા છે અને સામે એક્સપોર્ટની અંદરમાં પણ એટલો ઉપાડ નથી, ત્યાં પણ ક્વોલિટી વીક છે। બધે પીઠાની અંદરમાં આવકોનું પ્રમાણ વધવાથી ભાવ ઘટેલ છે। ભવિષ્યની અંદરમાં આગળ જો માલની આવક ઓછી થાય અને ક્વોલિટી સુધરશે તો ભાવ વધશે, નહીતર આના આ ભાવ રહેશે।